હાલો, જય સિયારામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છે બધા? મજામાં? તો આપણે તમારી સામે આવી ગયા છે આજે પાછો એક નવો વિડીયો, નવો વ્લોગ લઈને. અત્યારે આપણે બસમાં છે, બરોબર? તો સેજા જરાક વિડીયો હલબલ થશે તો એટલી તકલીફ રહે, પણ આજનો વ્લોગ બહુ મિત્રો મસ્ત થવાનો છે, અમેઝિંગ થવાનો છે, એકદમ તાકાત વાળો એમ કહો તો હાલે, બરોબર? તો સૌ પ્રથમ તમારું બધાનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે રાજકોટથી. અત્યારે આપણી બસ ઉપડી ગઈ છે, ગાંધીનગર જઈ રહ્યા છીએ અમે સચિવાલય ઓફિસમાં. ત્યાં અમારે મુખ્યમંત્રી સાહેબને આજે મળવાનું છે, સાધુ સમાજના એક પ્રશ્ન માટે હલ કરવાનો છે, એક પ્રશ્નનો. એના માટે અમે આવેદન આપવા જઈએ છીએ સાધુ સમાજના દરેક ભાઈઓ. તો આગળ અમે ગાંધીનગર જઈએ, સચિવાલય ઓફિસોમાં જઈએ, ત્યાં બધીની તમને મુલાકાત કરાવીએ અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં જાશું ત્યાં તમને વ્લોગમાં અત્યારે આગળ આપણે વિડીયો દેખાડશું આપણે. હવે મિત્રો વ્લોગ આપણો આજનો થવાનો છે તાકાત વાળો, કઈ જમાવટ થાય તમને જોવાની બહુ મજા આવશે. તો છેલ્લે સુધી બન્યા રહેજો તમે બધાય, અને વિડીયોમાં બહુ મજા આવશે. અને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આજે તમને કહી દઉં કે આપણા આ વિડીયોને લાઈક કરી દેજો. બહુ આગળ જતા જમાવટ થાય આજના વ્લોગની અંદર, તમને નવું બધું જોવા મળશે આજે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વધારેમાં વધારે, આપણા વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો. અને હાલો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. ત્યાં સુધી 50-50 લોટના માણસો આગળ જઈ શકે હો ને. થોડુંક પાસ કરાવજો ભાઈ, એટલે શું આપણે બધા જતા રહીએ.
હાલો, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો અમે અત્યારે મુખ્યમંત્રીના સાહેબના ઘરેથી અત્યારે બહાર નીકળી ગયા છે અને આ બધી અમને મુખ્યમંત્રી સાહેબ તરફથી ગિફ્ટ મળેલું છે. અત્યારે જમી કાઢવી અને અમારો મુદ્દો સાધુ સમાજનો રજૂ કર્યો અને બહુ સરસ જવાબ આપ્યો મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલે. તો હવે પાછા અમે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. બધા સાધુ સમાજના ભાઈઓની માગણી સ્વીકારી. તમે જોઈ શકો છો બધા પાછળ આખો માહોલ થોડા ઘણા તો નીકળી ગયા છે અને આ મુખ્યમંત્રી સાહેબ તરફથી અમને ગિફ્ટ આપવામાં આવી છે બધા સાધુ સંતોના ભાઈઓને. તો મિત્રો અમે બધા બસમાં હવે બેસી ગયા છે. આખા રામાનંદી સાધુ સમાજ આ રાજકોટની બસ હતી એની અંદર, બરોબર. અને ભૂપેન્દ્ર સાહેબને આપણે મળી લીધું મુખ્યમંત્રીશ્રીને. અને આપણો જે સાધુ સમાજનો પ્રશ્ન હતો એ મુખ્યમંત્રી સાહેબ પાસે આપણે રજૂઆત કરી, લેખિતમાં પણ રજૂઆત કરી અને મૌખિક પણ બધા આપણા સાધુ સમાજના અગ્રણીઓએ રજૂઆત કરેલી છે. તો એનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી આપણે મુખ્યમંત્રી સાહેબ પાસે આશા રાખીએ છીએ. એક પ્રશ્ન છે એની. અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને બધા સાધુ સમાજને ભોજન કરાવ્યું અને આ ભેટની અંદર આપણે ઘડિયાળ આપવામાં આવી છે દરેક ભાઈઓને. દરેક ભાઈઓ તથા બહેનો બધા જે હાજર રહ્યા હતા એ બધાને ભેટમાં મળી છે. અને અમુક કઈક પુસ્તકો છે એ આપણે ઘરે જઈને જોશું. હાલો મિત્રો, આજે બીજો દિવસ થઈ ગયો છે. મુખ્યમંત્રી સાહેબને આપણે ગાંધીનગર મળીને આવ્યા એને. અને આ લોકો અમે રાજકોટ છે અત્યારે અને આ લોકો મારી વાઈફ અત્યારે જોવે છે પીયુ કે આ લોકો ગાંધીનગરથી હું લેતા આવ્યા મુખ્યમંત્રીશ્રીના ઘરેથી. ઓહો હો, એ મને શંકાસ્પદ હતું જેવું, કારણ કે ઓધાર લઈને હું સૂતો હતો ને માથું રાખીને બસમાં. કાચ ભલે ને તૂટેલો હોય, સારું સુકન થયો. અને બીજું આજે લાડવાની પ્રસાદી ગણપતિ બાપાની આપણે તહેવાર છે અત્યારે, ગણેશ ચતુર્થી ગઈ એટલે મુખ્યમંત્રી સાહેબના ઘરેથી અમને ગણપતિ બાપાના મોતીચૂરના લાડુની પ્રસાદી સ્વરૂપે બધાય રામાનંદી સાધુ સમાજના ભાઈઓને જય સિયારામ કરજો દીકરા, જય સિયારામ કરજો. આમ જો બસ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રાતના તો ખોલીને જોયું નહોતું, સીધા સવાર પડે એમ કે 4, 4:30, 5 વાગે જેવું પૂઈ ગયા અમે. બસ બાંધેલી હતી સીધી રાજકોટ. અહીંયા આપણે મોદી સાહેબ તરફથી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરફથી અમને બધાને ભેટ સ્વરૂપે મળેલું છે આ પુસ્તકો, વિકાસની ગાથાના આખા. રુચિ જોવે છે કે બીજી ઘડિયાળનો કાચ પણ તૂટી નથી ગયો ને? કા રુચિ? હાજો જ છે ને?
તો વાંધો નહીં. આ ઘડિયાળનો કાચ જ તૂટ્યો તો. એ કેવટની ઘડિયાળ હાજી રહી ગઈ ને મારી ઘડિયાળનો તૂટી ગયો. હિતુની હાજી જ છે. હા તે સારું, બે આવી તો અમારે એક વખત હાલે તૂટેલી. બીજું શું ટાઈમ બતાવે છે એટલે બસ કાચથી સુકન થયું તૂટ્યો હતી. એટલે મિત્રો આવું બધી છે. આજે અમારી જર્ની બહુ તાકાતવાળી, બહુ મસ્ત રહી છે. મુખ્યમંત્રી સાહેબને મળવા જવાની ફોટા ને વિડીયો ને બહુ જોરદાર બધી કર્યા છે. કારણ કે અંદર અમે ગયા હતા ને, તમને એક જાણ કરી દઉં તો મિત્રો, તમને એક જાણકારી આપું કે આપણે ગાંધીનગર ગઈકાલે જે મુખ્યમંત્રી સાહેબની ઘરે પોતાના બંગલોસની અંદર આપણે રહેણાંક એને મળવા ગયા, આવેદનપત્ર આપણે રજૂઆત કરવા આપણો સાધુ સમાજનો પ્રશ્નની, બરોબર. તો એમાં અમુક થોડાક સરકારી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે પણ આપણે હાલવું પડે. તો અમે ત્યાં અંદર પ્રવેશ થયા એ ભેગા થોડીક વાર રહી અને અમારા મોબાઈલો અમારી બસમાં અને ગાડીઓમાં જ મૂકી દેવા પડ્યા હતા. બધાના જેટલા પણ અમે સાધુ ભાઈઓ, બધા ભાઈઓ બહેનો બધા હતા, એ બધાના મોબાઈલો ત્યાં મૂકીને જવા પડે અંદર. કારણ કે અમુક એની સિક્યુરિટી હોય, એનું પાલન આપણે કરવું પડે ફરજિયાત સરકારનું. જેથી કરીને અમારે ત્યાં આગળની જે ક્ષણો જે તો આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હારે આપણા મુખ્યમંત્રી ગુજરાતના છે એની હારે મુલાકાત થઈ અને જે ક્ષણો જે આખી અમારે સાધુ સમાજનો પ્રશ્નની વિગતવાર મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી બધાએ અમારા સાધુ સમાજના અગ્રણીઓએ. તો એ બધી ક્ષણો આપણે આપણા મોબાઈલમાં નથી રેકોર્ડ થઈ, પણ એ વસ્તુ આપણે આગળ આપણા વિડીયોમાં તમને જોવા મળશે. બહુ સરસ અને આખી ફોકસવાળી અને ક્લિયર વિડીયોમાં છે, અમુક ફોટા છે. તો એ વસ્તુ આપણે મુખ્યમંત્રી સાહેબ એટલે ટૂંકમાં સરકારના ગાઈડલાઇન પ્રમાણે એ લોકોના ત્યાંના કેમેરામેન, ફોટોગ્રાફરો હોય જ છે. એ લોકો આપણને એની લિંક મોકલી દે છે અને એમાંથી આપણે ડાઉનલોડ કરીને આમાં તમારી સામે રજૂઆત કરશું. તો તમે પણ આગળ નિહાળજો ત્યાંની મુલાકાત કેવી રહી. Let's go. Yeah, I'm like an addict. સારું, ચાલો તો આપણે ગાંધીનગરની મુલાકાત સફળ રહી અને આગળ જતા મુખ્યમંત્રી સાહેબ આપણી આ પ્રશ્નનું નિરાકરણ લાવે એવી એની પાસે આપણે આશા રાખીએ છીએ અને આપણા વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. ચાલો, જય સિયારામ, જય માતાજી.